ન ભાવના, ફરી મળવાની આતુરતા બી જેનામાં નથી. કબ દેખો હો ઇન નયનન. અને આવા કીર્તન સાંભળીને શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમારો પરદેશ થઈ ચૂક્યો. ન દૈન્યમ પરમમ યસ્ય, જેનામાં પરમ ફલરૂપ દૈન્ય નથી. જ્યારે શ્રી ગુસાઈજીનો જન્મદિન શ્રીજીએ મનાવ્યો હતો અને કુંભનદાસજીને કહ્યું કે અમે તો તમારા ઘરનું જાણીએ છીએ, તમે કઈ રીતે દ્રવ્ય આપ્યું. અને ત્યારે કહે છે, રાજ अपनो शरीर प्राण घर पुत्र स्त्री बेची के आपके अर्थ लगे तब वैष्णव धर्म सिद्ध होय. महाराज हम संसारी गृहस्थ है, हम सो वैष्णव धर्म कहा बने. અને શ્રી ગુસાઈજીનું હૃદય ભરી આવ્યું. કહે છે, શ્રી આચાર્યજી જેને કૃપા કરી તેને જ આવી દૈન્યતા મળે.